વડોદરા બોર્ડ દુર્ઘટનાને લઈ સ્વયં સંજ્ઞાન લેવા હાઈકોર્ટને રજૂઆત. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની રજૂઆત કોર્ટે સ્વીકારી. હરણીકાંડને લઈ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સંચાલકોનો કોઠિયા કંપની પર ગંભીર આરોપ. કહ્યું, લાઈફ જેકેટની માંગણી છતાં ન પહેરાવ્યા જેકેટ. વધુ એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર. વર્ષ 2017માં સુરતના સરથાણામાં રેલીમાં ઉગ્ર ભાષણના કેસમાં સુરત કોર્ટે જાહેર કર્યા નિર્દોષ. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું. કોંગ્રેસમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનો દાવો. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય હોય ન હોય, હાલ જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસ જે નિવેદનો આપે છે એનાથી નારાજ છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે બોલાચાલી. વિપક્ષનું વોકઆઉટ.